હિયર ઇઝ ધ વિઝિટર કાર્ડ. લાંબી ના થઈ ગયા ભાઈ, લાંબી ને એવો તડકો છે બોલો. અને ડીઝલ પૂરું થઈ ગયું એટલે તમારું ભાઈ ડીઝલ ભરવા જાય છે. વિડીયો ઉતારવાનો વારો નથી આવતો. અહીં બગડા સટી એવી બોલ બાસકા ને બાજ કે ભાઈ આપણે મુરી ભારી મૂકી છે. તો જોતો તમે હવે જાઓ પ્યોર વાંગો લાગ્યો હું ભાઈ. કોઈને મજૂરી બોલાવો તમે બોલાવી શકો. 350 રૂપિયા ભાઈ રોજ આલે છે. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. મગનું કામ ભાઈ જોરો શોરોથી આપણે ઘેર હાલે છે. એ કામ ના કરવું પડે એટલે તમારું પેટર્ન આવી ગયું છે જામનગર, અને જામનગરથી આપણે જવાનું છે ધ્રોલ, કારણ કે ત્યાં આપણે શૂટ કરવાનું એક પ્રમોશન. અને પ્રમોશન આજે આપણે એવું શૂટ કરવાનું કે બધું પ્રોફેશનલ કેમેરા આપણે બધું લઈ લીધું હોય, એનાથી આજે આપણે શૂટ કરવાનું. બોલો માતાજી બધાને સુખી રાખે. તો ચાલો જઈએ એ મેઇન લોકેશન ઉપર. અને કાલ જે કામ કર્યું તો એટલે મારા હાથ પગ દુખે છે, વાત પૂછો માં. ભાઈ તમે નવો પોશાક તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. બધા મને ખબર છે, બધા એ જ લખે છે કે ભાઈ હીરો લાગે હીરો. ખુશી આજ નચતા મે ફિરા અંજુઆ કોઈ નચા. ધ્રોલ અમે પૂકી ગયા છે. અમારે હજી ધ્રોલથી આગળ જવાનું છે, પણ ધ્રોલમાં એક જગ્યાએ છે ને ઘૂઘરા બહુ જ ફેમસ છે. ટ્રેક્ટરની આગળ છે ત્યાં અમે જરી ઘૂઘરા દાબી લઈ ને એનથી આગળ છે જવા દે. સોરી જગ્યાએ ઘૂઘરા ખાવાના હતા, ઘૂઘરા તો ના જેડા. પછી હેડીનો રહ પીને અમે અમારું કામ હલવી નાખ્યું ભાઈ. ગરીબ માણસ બિચારો શું કરી શકે. અને અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છે. ચલો અહીં શૂટ કરી નાખીએ. હિયર ઇઝ ધ વિઝિટર કાર્ડ. વિઝિટર કાર્ડ લઈને અહીં આવી ગયા છે ભાઈ. આપણે શૂટ કરવાનું કહેવાનું શૂટ કરવાનું છે સનેડાનું. સનેડો પણ એડવાન્સ લેવલનો સનેડો એ કિંગ ફાર્મિંગનો ભાઈ આપણે મૂકવાના છે. અને કઈ રીતે બને એ બધું આપણે મૂકવાના છે. પહેલાં મેં તમને બધાને પૂછ્યું, તમે બધા ભાવ ભર્યું ભાઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ યાર ખાસ અમને દેખાડજો કઈ રીતે આ બધું બને. હવે વાત કરીએ સાહેબ કે હવે વાત કરીએ એમ નહીં, હજી વધારે આખો દી હાકી તો આ ડિઝાઇન ધ સાઇન BTS તમે જોયા છે. આવો તડકો થઈ ગયો. હજી ભાઈ અમારું શૂટિંગ ચાલુ છે. કેવી મજા આવી. લાંબી ના થઈ ગયા ભાઈ, લાંબી ને એવો તડકો છે બોલો. હવે જરીક કાંઈ અમે ઓલું ભોજન શાળા છે ને જરીક ભોજન કરી લઈ, પછી બીજા બધા વિડીયો શૂટ કરવાના છે અમે. બરોબર છે. ફિક્સરમાંથી ફિક્સ થયેલી વસ્તુ અહીંયા છે ને ઢેડીને લેવી તો તમે જોયું હતું ને. અને મેં તમને શું આગળ કીધું હતું કે ભાઈ આમાં આજે થોડા કાટ પાર્ટિકલ છે. એટલે ફાઇનલ એસેમ્બલી લાઇનમાં આપણે આની અંદર આવી ગયા છે. અહીંયા ભાઈ નાના પુર્જા બધા એક જગ્યાએ જોડવામાં આવે. જેમ કે પેલા ચેસીસ લગાડવામાં આવે. ઓહો ભાઈ સવારનું અટાણ છે ને રૂંઢું થઈ ગયું છે. વિડીયો ઉતારીને એવા થાકી ગયા છે. પણ વિડીયો એ લેવલનો બનાવ્યો ભાઈ, બહુ જોરદાર વિડીયો બનાવ્યો છે. સનેડો કઈ રીતે બને, બિગ બુલ કઈ રીતે બને, મેન્યુફેક્ચરિંગ તમને દેખાડ્યું છે. કિંગ ફાર્મિંગમાં ટૂંક સમયમાં જ મૂકવાનું હોય. ભારી મજા આવવાની છે. તમે જે જોતા આવજો. જોતા હાઈન થઈ ગઈ બધી લાઇટો જલ થઈ ગઈ. બસ ભાઈ હવે ઘેર રહે જાય. અને આજના દિવસમાં ભાઈ આ સોસેવાની બાટલીમાં કેટલી ઉલારી વાત પૂછો, કેટલી ઉલારી નાખી છે. 50 બસ પ્રમોશનથી જાજુ તો આ ગાંઠીના ઉલારી ગયા છે. પણ માતાજી નહીં સુખી રાખે. બીજું હું હાલો હવે ઘર ભેગા જરીક થાય. The next day. બીજો દી થઈ ગયો. બીજા દિવસને બધાને રામ રામ. કાલ સાંજે 1 વાગે આપણે ઘેર આવી ગયા હતા. નાની કોટ જોઈ લો ભાઈ, મગનું કામે ચાલુ થઈ ગયું છે. દેખાય. અને ડીઝલ પૂરું થઈ ગયું એટલે તમારું ભાઈ ડીઝલ ભરવા જાય છે. જોઈ લો આની અંદર લગભગ 60 લીટર જેવું ડીઝલ સમાઈ જાય. 26 લેવું હોય હાલો ફટાફટ ભાઈ આપણે ડીઝલ ભરતા આવી. પછી છે ને મગનું કામ પતાવી નાખી. પછી ફૂકણી હાંકી લઈ પૂરું ભાઈ. મગનું કામ પૂરું પછી આપણે છે ને હાવ ફ્રી થઈ. ડીઝલ પંપે ભૂકી ગયા ને ભાઈ બધા આપણે ફૂલ કરી નાખી. લેટ્સ ગો. 1 2 3 4 5 6 ને 7 5 લીટર વાળું ને આ 25-26 લીટરનું છે. આટો ભાઈ ચડતો જ જાય છે. જોઈ લો 52 હોય ભૂગી ગયો છે. 50 લીટર ઉપર આવી ગયું છે. 58 લીટર ઉપર આવી ગયું છે. વાહ ભાઈ વાહ. હજી 2 કેનિયા બાકી. એટલે 6000 જેવો આપણે ટાર્ગેટ કર્યો હતો. 6000 બ્રેક મારી દેવા લગભગ નહીં ભૂગીએ. 6200 આવ્યું છે ટોટલ. 68 લીટર ને 75 ગ્રામ. લેટ્સ ગો. ઘરે જઈ ભાઈ ડીઝલ ભરાયા બાદ તમારી હોન્ડાને એકદમ ધીરે હાંકવાની છે. નકર આને આમાં છેલકા રાખે થોડું જેમ બને એમ ભાઈ ધીરે હાંકવાની. અને આ રસ્તા તમે જોઈ શકો છો મીઠીલા શહેરના આડાવડા રસ્તા. તડકા સિવાય આ કોઈને મેળ જ ના આવે. ડીઝલ ભરીને વરી પાછા ભાઈ આપણે મગના કામમાં ચોટી ગયા છે. અને બસ હવે ખાલી આટલું જ રહ્યું છે. આ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. કાલનું નહોતો તો એટલે નીચલી વાટડીને ઉપલી ઘણું એવું ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આજે સવારનો જ નહીં પણ ટૂંકમાં 11:30 વાગ્યાનો હું કામમાં લાગી ગયો હું. કોક દી ભાઈ આવું કામ છે ને કરતું રહેવાય એટલે જરીક મજા આવી જાય. પ્લસમાં વ્લોગમાં થોડી વેરાયટી આવે ને ક્યાં સુધી આપણે બહાર રખડવાનું દેખાડીએ. આ બધું દેહી તો દેખાડાતું નથી એટલે દેહીનું દેહી થઈ ગયું. બરોબર છે ને મિત્રો? મિત્રો જોઈ લો અમે પાવડાનો ઉપયોગ કરીને રિસ્ક લઈને. કારણ કે આમાં પાવડો જો ભાઈ બેસી જાય ને તો પૂરું થઈ જાય. તરફારિયાનું પૂરું થઈ જાય. પણ જોઈ લો જુગાડ જોઈ લો. અમારે ખપારી પાવડાથી આ બધો ભૂકો છે ને ભેરો કરી નહીં કરવાનો. કારણ કે આની અંદર ભાઈ આપણે મગ છે અને આની અંદર ભાઈ હાલવાનું થ્રેસર ફૂકણી. સોરી ઊંચો રાખજો. ઊંચો.
મગ કાઢીને ભાઈ હવાર જેવો ઓલા હવાર જેવો ક્યાં સમય થઈ ગયો હાઈન જેવો સમય થઈ ગયો ભાઈ એવા થાય કે એવા પાયકા ને કે વાત પૂછો માં ફૂકણી આજની રાતમાં આપણે આખી લેવી છે કેટલી વાર લાગી વધીને 3-4 કલાક લાગી કેટલા વાગે હટાણે 9:30 જેવું થયું 10:30 11:30 12 1 1:30 ભલે 1:30 વાગે પણ આજ બધું કામ કમ્પ્લીટ કરી નાખવાનું પછી આપણે રખડવાનું જ છે નકરું એટલે ભાઈ ફૂકણી આવી ગઈ છે હાલો ફૂકણી આખી લઈ ખરેખર ભાઈ યાર વિડીયો શૂટ કરવાનો સમય જ નથી જડતો અટાણા કામમાં એવું વ્યસ્ત કે લુગડા જોતો તમે હવે જાઓ પ્યોર વાંગો લાગ્યો હું ભાઈ કોઈને મજૂરી બોલાવો તમે બોલાવી શકો 300 રૂપિયા ભાઈ રોજ આલે છે અત્યારે મિત્રો સાચું કહું ને હે ને તો વિડીયો ઉતારવાનો વારો નથી આવતો અહીં બગડા સટી એવી બોલે છે ને ચાલુ થઈ જાય ને ફૂકણી ભાઈ ખબર નહીં કાંઈ ખબર નથી પડતી ક્યાં હું નીકળે કાંઈ ખબર નથી પડતી ને આ નીકળ ભાઈ જો આપણે મગ ભરાને ચાલુ થઈ ગયા જોઈ લે બાસકા ને બાજકા ભાઈ આપણે મુરી ભરી મૂકી છે અને જોઈ આવી રીતના કંઈક આપણે મગ ફોકસ કરીને થતું છી આવી રીતના ભાઈ કંઈક આપણે મગ રહેવાના છે જો તો ભરાઈ રહ્યું ભાઈ હવે વાંગા પ્રો 2 ફૂકણીમાંથી ભાઈ મગ બધા આપણે કાઢી નાખ્યા છે 17-18 જેટલા બાજકા થયા છે શું લાગે તમને અંદાજો કેટલો લાગે છે 2.5 મણ જેવો અંદાજો લાગે છે ને એમાં જો અમુક થોડાક આવા અધૂરા જેવા છે બરોબર છે અને મારું જ હું તમને ફેસ દેખાડી દઉં જોઈ લો સારા તનહોવાળો મજૂરી આવ્યો છે તમારી નજર સામે ભાગો બીજો દિવસ થઈ ગયો ભાઈ મગનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું પછી અહીંયા જોયું ને તો મધ ઉડે છે જોઈ લો અહીંયા મેં આપકો દિખાતા હું ગાઈસ यहाँ पे ये मक्खी गाइस उड़ रही है અને આ ભાઈ ભૂલે ચૂકે જો આપણે કેડી લે ને મોઢું અવડું થઈ જાય અને ક્યાં આવ્યો ભવનવાડી દાડનવાડી આવ્યું અને અહીંયા આપણું જીપીએસ નું સેટઅપ કરી નાખ્યું છે કારણ કે ભાઈ જીપીએસ થી નાખવાના છે સીધા ચા ઓહો વાહ ભાઈ વાહ હું આંબો છે ને હું કેરીયું છે વાહ ભાઈ વાહ કોઈને ખાવી છે કેરીયું તો દુકાનમાં જડે છે મારો ભાઈ લઈને વેચીને ખરીદીને ખાઈ લ્યો મારો ભાઈ ટ્રેક્ટર હાલે છે બરાબર હાલે છે ઘેર જાય કારણ કે ઘેર આવ્યા છે ખાતર પૂરું આવવાના ખાતર નાખવા વાળા ઇલ્લે દેશી ખાતર ઇલ્લે ભાઈ તમે દેશી ખાતર જેટલું નાખ્યું ને આ છાણિયું ખાતર આપણે કહીને તો આ જમીનમાં કોઈ દી તમારે હે ને કેમિકલ ખાતર નાખવાની જરૂરત જ ના પડે પણ આનું જોર તમારે વધારે રહેવું જોઈએ પછી આ તમે એકવાર નાખો ને એકવાર ના નાખો તો જીરી નાખો તો મેળ ના પડે મેં આમાં ઘણા એવા ગામડા જોયા છે અમારા બાજુનું જે એક ગામ છે કોલવા એ ભાઈ ભેહોનો ટૂંકમાં અમારા આજુબાજુનો હબ કહેવાય એમાં અમુક ખેડૂતો એ કે કેમિકલ ખાતર એટલે શું એને ખબર જ નથી કે કેમિકલ ખાતર શું છે એ આ દેશી ખાતરનો ભાઈ એટલો ઉપયોગ કરે ને એટલે એનો એટલો ફાયદો છે આ ઉપરાંત આ દેશી ખાતરને જો તમે હે ને અળસિયાના ખાતરમાં રૂપાંતર કરી નાખો તો આનથી જ જો ફાયદો કરે એ વિડીયો મેં કિંગ ફાર્મિંગ ઉપર નાખ્યો સોરી હવે નાખવાનો હોય જોજે રાખજો 2 ટ્રેક્ટર ભાઈ આપણી પાસે છે એક ઉનિકોર સોલી ચાલે છે ફોકસ ના થાય ને ભાઈ તો એવા ભૂંડા લાગીને આમાં એકવાર આની કરો મહેન્દ્ર છે જીસીબી આવી હોય ભાઈ 3DX કાંઈ નથી લખ્યું ભાઈ ઉકેડો જબર હતો એટલે બધું કોઈ અત્યારે ચા ભરવાનું કામ હાલે છે ચામાં ખાતર ભરવાનું કામ હાલે છે સમજ્યા ખાતર ખેતરમાં નખાઈ ગયું છે આ ખાતર નથી ભાઈ આ તો આપણું કૂતરું છે જોઈ લો આવી રીતના ભાઈ આપણે ખાતર નાખી દીધું છે દેશી ખાતર એટલે ભાઈ આપણે નેક્સ્ટ જે આવે ને પાક એમાં છે ને પ્રોડક્શન વધી જાય કેમિકલ ખાતર ભાઈ જેમાં બને એમાં આપણે છે ને ઓછું છટે એવા પ્રયત્નો કરી છે કારણ કે આપણી પાસે ભેહું છે ને એવી બધી વસ્તુ છે એટલે નેચરલ ફાર્મ એનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરી છે પણ ડાયરેક્ટ તમે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ના વળી શકો કારણ કે એના માટે તમારે ઘણું બધું કેપિટલ ઘણા બધા પૈસા વયા જાય તો ધીરે ધીરે તમારે છે ને એની તરફ મૂવ થવું પડે રેડી આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેમ કરે બહુ સારું રહે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં બધાને રામ ડેરા